મોબાઈલનો સદુપયોગ દિવસ 19 આજનો વિષય છે મોબાઈલ નોટિફિકેશન નિયંત્રણ। મોબાઈલ નોટિફિકેશન આપણું ધ્યાન ખેંચનાર સૌથી મોટું સાધન બની ગયું છે। દરેક અવાજ, પોપઅપ અથવા વાઇબ્રેશન આપણું ધ્યાન કામમાંથી તોડી સ્ક્રીન તરફ ખેંચે છે। પરિણામે એકાગ્રતા તૂટી જાય છે અને એક જ કામ પૂરો કરવા માટે વધારે સમય લાગી જાય છે। નોટિફિકેશન નિયંત્રણ એટલે આપણા ધ્યાન અને સમય પર ફરીથી કાબૂ મેળવવો। નોટિફિકેશનનું અતિરેક માનસિક થાક અને ચીડિયાપણું વધારતું જાય છે। વારંવાર વિઘ્ન આવવાથી મગજને આરામ મળતો નથી અને સતત સજાગ સ્થિતિમાં રહેવું પડે છે। આ સ્થિતિ લાંબા સમય સુધી ચાલે તો તણાવ અને કાર્યક્ષમતામાં ઘટાડો અનુભવાય છે। નિયંત્રણ વગરની સૂચનાઓ મનની શાંતિ છીનવી લે છે। નોટિફિકેશન નિયંત્રણ માટે દરેક એપની સૂચનાઓ તપાસવી જરૂરી છે। ફક્ત જરૂરી અને મહત્વપૂર્ણ એપ્સ જેમ કે કોલ, મેસેજ અથવા અભ્યાસ સંબંધિત સૂચનાઓ ચાલુ રાખવી જોઈએ। બિનજરૂરી સોશિયલ મીડિયા અને ગેમ્સની નોટિફિકેશન બંધ કરવાથી ધ્યાન વધુ સ્થિર બને છે। અભ્યાસ, કામ અથવા પરિવાર સાથે સમય વિતાવતા સમયે ડુ નોટ ડિસ્ટર્બ અથવા ફોકસ મોડ જેવી સુવિધાનો ઉપયોગ ખૂબ લાભદાયક છે। નિશ્ચિત સમય માટે નોટિફિકેશન બંધ રાખવાથી કામની ગુણવત્તા અને ઝડપ બંને વધે છે। સાથે સાથે મનને પણ શાંતિ મળે છે। મોબાઈલ નોટિફિકેશન નિયંત્રણનો અર્થ મોબાઈલ છોડવો નથી, પરંતુ તેને સમજદારીથી વાપરવો છે। જ્યારે આપણે નક્કી કરીએ છીએ કે ક્યારે અને શું ધ્યાન આપવું, ત્યારે મોબાઈલ આપણું સાધન બની જાય છે, સ્વામી નહીં। નાનકડું નિયંત્રણ જીવનમાં મોટો ફેરફાર લાવી શકે છે।